ભારત સમૃદ્ધ ત્યારે જ થાય સમૃદ્ધ જ્યારે ગામડા સમૃદ્ધ હોય। આવા સમૃદ્ધ ગામડા માત્ર કચ્છમાં જ નહીં પરંતુ સમગ્ર દેશભરમાં કાઠું કાઢી રહ્યા છે। આપણે વાત કરી છે કચ્છના પટેલ 24 તરીકે ઓળખાતા ગામો પૈકીના નારાયણપર ગામની। આ ગામ ભુજ શહેરથી અંદાજે 20 કિલોમીટરના અંતરે આવેલું છે। ગામમાં પ્રવેશતા જ આ કોઈ મોટું શહેર હોય તેવું લાગી રહ્યું છે। નારાયણપર ગામમાં મોટા ભાગની વસ્તી એનઆરઆઈ છે, એટલે જ બહાર વસતા આ ગામના લોકો પોતાના ગામમાં મન ભરી દાન કરી ગામનો વિકાસ કરે છે। આ સાથે આ ગામમાં ખેડૂતો અને બાંધકામ કરતા કારીગરો સાથે જ શ્રમિકોની વસ્તી વધારે હોવાથી સવાર પડતા જ સૌ કોઈ લોકો પોતાના ધંધા રોજગાર માટે ગામની આજુબાજુ પોતાના ધંધા અર્થે નીકળી જાય છે અને સાંજ પડતા જ અહીંની બજારોમાં આવેલી દુકાનો જાણે મોટા શહેરમાં આવેલા મોલની પ્રતીતિ કરાવે છે। નારણપર ગામની આજુબાજુના ગામોની જો વાત કરીએ તો કેરા, બરડિયા, સુરજપર, માધાપર, સુખપર, માનકુવા ખૂબ જ સમૃદ્ધ ગામો છે। આ પૈકી બરડિયા ગામ તો ભારતના મોટા શહેરો કરતા પણ વધુ સમૃદ્ધ હોય તેમ કહેવામાં કોઈ અતિરેક નથી। નારણપર ગામમાં અડધા ડઝનથી વધુ રાષ્ટ્રીયકૃત અને પ્રાઇવેટ બેંકની શાખાઓ આવેલી છે। સાથે જ રસ્તા, પીવાના પાણી, શાળા, બાગ બગીચા, રમતગમતના મેદાનો અને હોસ્પિટલ્સ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે। અહીંના રહીશોના જાજરમાન બંગલા જોતા જ મોટા શહેરો જેવો ભાસ થાય છે। સ્થાનિકો સરકાર પાસે અપેક્ષા રાખ્યા વગર પોતે પોતાની કર્મભૂમિના વિકાસમાં સહકાર આપી રહ્યા છે, પરંતુ આ ગામમાં સરકાર દ્વારા પોલીસનો સંખ્યાબળ વધારાય તેવી લોક માંગ ઉઠી રહી છે। આ સાધન સંપન્ન ગામમાં હવે વિકાસની કઈ કડીઓ ખૂટે છે તેને પૂરી કરવા ભાજપના ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય આ ગામને દત્તક લઈને પૂરી કરવાના છે તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। કચ્છ માટે મની ઓર્ડર ઇકોનોમી જેવું બિરુદ જે આપવામાં આવે છે તેમ કચ્છના અનેક સાહસિકોએ દેશ વિદેશમાં અદ્ભુત બિઝનેસ કરી બતાવ્યા છે અને કચ્છનું નામ રોશન કરી બતાવ્યું છે। અને હવે એ તમામ આવકની અસર કચ્છના ગામડાઓમાં પોતાના વતન પ્રત્યે ઋણ અદા કરવામાં એ લોકો થાપણો મૂકી રહ્યા છે અને કચ્છના ગામડાઓને સમૃદ્ધ બનાવી રહ્યા છે। જો તમામ વિદેશમાં વસતા લોકો પોતાના વર્તન પ્રત્યેનું ઋણ આવી જ રીતે ચૂકવે તો કાળા નાણાંની તો વાત જ ના આવે, બલકે આપણા તમામ ગામડા આપમેળે જ સમૃદ્ધ બની જાય। કેમેરામેન દાઉદ સમીજા સાથે જયેશ સકરાર, GSTV, નારાયણપર, કચ્છ।